હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. તો આપણે ઊભા થઈ ગયા છે. નાસ્તા પાણી કરી લીધા છે અને આજે ટિફિન નથી બનાવવાનું કારણ કે જમવાનું ત્યાં છે. જો કે આપણે કામનો છેલ્લો દિવસ છે, પછી આજથી વેકેશન પડે છે. લાભ પાસમ ગણે એટલે મતલબમાં 10 થી 12 દિવસનું વેકેશન છે. ને આ અમારા વરુણભાઈ ઊભા થઈને આવી ગયા છે. વરુણભાઈ, શું એ છે? ગુડ મોર્નિંગ કહી જો હાલો. મને નથી કહેવાનું. હું લાવ્યો દેખાડ તો. પૂરી કર નાખે. કેમ ભમસકડી કેમ કરે? કેમ થાય ભમસકડી? એમ તું ફરીને દેખાડ તો. દીદી ભમસકડી કેમ ફરે? એમ ફરીને દેખાડ તો. તો આ રીતે ભમસકડી ફરે. અને અમારા વરુણભાઈ હાટું ફટાકડા લેવા ક્યાં જવાનું છે ભાઈ? કુંડલા. ક્યાંમાંથી લાવવાનું છે? કઈ દુકાનેથી? તો સીધું ગોડાઉને જવાનું છે. હોલસેલ માંથી ફટાકડા લાવવાનું છે એમ. દીદી તારે ફટાકડા જોર પર પડ્યા દીધું. અમારે ઈશાની બેન ના ફટાકડા એકચ્યુઅલી અમારે ઈશાની બેન માં ફૂલખણી છે. આને કહેવાય ફૂલખણી. આને ફૂલખણી કહેવાય ને? મને નથી ખબર પડતી. તો તમને કેમ લાગે? છોકરાને ફટાકડા લઈ દેવાય કે ન લઈ દેવાય? હે? થોડાક એવા લઈ દેવાના હોય, બિચારા આખા વરસ વાટ જોવે. થોડાક બહુ ન લઈ દેવાય, ખોટા પૈસા નખાય નહીં. થોડાક આખા વરસમાં એક જ દિવસ છોડવાના હોય દિવાળી. આખા વરસમાં આપણે તો હજી 2 મહિના દિવાળી વાર હતી તયું ના ફોડે છે એક ધારા. એવું છે એ ભાઈ? તાર મમ્મી કહે છે થોડા લઈ દેવાના, હું કહું છું દાટ બધા લઈ દેવાય. ના ના સઈ ત્યાં સુધી ફોડશે પછી મોટા થશે. હા, હું ક્યાં ફોડું છું? તો અમાર વરુણભાઈ જગવાન ચાલુ કર્યું છે અનાર. દિહાળી થતી નથી. થઈ જગઈ હેરખાઈ જગઈ. તો કઈક આવું અનાર સુરસુરજું થઈ ગયું છે. હેઠેથી ધવાડા નીકળી ગયા છે એટલે વરુણભાઈ નું અનાર ફેલ ગયું આખું. એટલે આવા અનાર ન હાલે. પૈસાનો ધવાડો થઈ ગયો. તો વરુણભાઈ આવા અનાર હવે લેતો નહીં. હવે કંઈક સારા અનાર લેજે. તો અમારી ઈશાની બેન ફૂલખણી લઈને બેઠા છે અને એની મમ્મીને સારું નથી લાગતું. પૈસાનો ધવાડો થાય એને પૈસાની બચત કરવા બહુ જોઈએ. તો હાલો આપણે જઈ કામે. હવે હું કામે જાઉં છું. દીદી હેરકી રાખો હાથ બળશે ભાઈ નો. તો અમારી ઈશાની બેન ફૂલ ખરી જગવી આવડે મને કામે નહીં જવા દે ચારમાં. આ જો ફૂલ જરાય ન લો ભાઈ. ફૂલખણીઓ આપણે નથી લેવાની. સ્મોક થાય એવી વસ્તુ લેવાની નથી. ધવાડો થાય ને એવી વસ્તુ કાંઈ આપણે એક ફટાકડો નથી લેવાનો. ધવાડો ન થાય ને એવા ફટાકડા આપણે લેવાના છે આખલે. કાવરુનભાઈ તો આખલે આપણે ફૂલ જરાય નથી લેવાની હો બેટા. હા, રોકેટ, લાલ ટેટા ને એવું બધું. લાલ ટેટા એને શું કહેવાય? તને માર્શલ ના 2-4 પડીકા લઈ દેવા છે. માર્શલ ઓલા મોટા મોટા ખૂતરો બોમ્બ આવે ને એવા ફોડે ને. તો તારે થાય મરસી બોમ્બ ના 3 પેકેટ લેવાના છે. હાલો તો હવે હું ફાઇનલી કામે જાઉં હો. હવે કોઈ કઈ જગવતા નહીં કઈ ફટાકડો. તો આજે આપણે કામેથી વીએ બધા ઘેરે વહેલાહેર કામ પૂરું કરીને પણ ડાયરેક્ટ વીએ જાય. આપણે રાજુલા થોડોક કલર ને એવું લેવા. આપણે કલર ને લઈને આવ્યા તો મોડું થઈ ગયું. તો અહીં ઘેરે આપણે ફોન કરીને કીધું છે કે કલર લેવા જાય છે એટલે સાફ સુફ કરી રાખજો. બધું ઘરમાં કાઢી રાખજો. તો જોવો તમે કેવું કરી નાખ્યું બધું. તો કોણ મારે છે? તો ઘર આખું ખાલી આવી રીતે કરી નાખ્યું છે. અને વરુણભાઈ
તમે એમ પડી જાવ છો ને એમ તમારા વિડીયોમાં ઓલી વાહ સડીમાં જ ફેટલું છે ને એ દેખાય. બહાર બધું રમણ ભમણ કર્યું છે ઈંડોળા માથે એમ ફ્રેશ બહાર કાઢ્યું ને બધું. મોહરીમાં તો હમાતું નથી ત્યાં શું છે તો જોઈ શકો છો અહીંયા ગલાની લાઈન કરી છે. આ પેલો ગલો કોનો છે? આ બીજો વરુણભાઈ નો, ત્રીજો મારો છે ને ચોથો દાદાનો ગલો છે. અમારા ઘરમાં 5 જણા છે પણ એક ગલો હજી ઘટે છે. ઠામડા બધા ફળિયામાં એમ લાગ્યા એમ ઢગલિયા કરી દીધા છે. પપ્પાને તલવાર નથી, દાદા લાવ્યા, દાદાએ મંગાવી હતી અંજાર ઓલ પરથી અંજારથી. અય આપણે ઘરમાં 5 જણા છે ગલા શાર જ છે. તારો ગલો ક્યાં? તાર કે સેટી બેટી હેઠે નથી સ્પેશિયલ ખાનું? આ નમૂનો કે હું વધારાનો છું? આ વધારાનો છે, આ વધારાનો નમૂનો છે. કે મંગળસૂત્ર તેવા કેટલાય તોડ નાખ્યા છે એને. હાલો તો હવે આપણે ઘરમાં થોડોક સામાન છે કાઢવાનો છે તો કાઢીને જ છીએ. હજી કંઈક વસ્તુ દેખાડે છે વરુણ. હાલો તો આપણે તો એ વસ્તુ જોવો. શું થયો? આ એ તો ટીવી ને બધું કેપિલાઇઝર ને ઓલું તેલું ને બધું છે. એ તો જોયું ભાઈ બેટા, ખબર જ હોય. હવે આપણે આજે રાતે કરવાનો છે 12-1 વાગ્યા લગન કલર આ રૂમમાં. એટલે કલર કરીએ એટલે રૂમ સવારે ધોવાઈ જાય. જો તમે જોઈ શકો પણ આવી હાલત થઈ ગઈ છે એટલે કલર કરવો પડે એમ છે. અહીંયા ચૂલા રાખે છે ને એટલે તેલનો વઘારના હિસાબ એવું થઈ ગયું ને. એટલે ઘર થોડાક કન્ડિશન બગડી ગઈ છે ને એટલે થોડાક ઘર રિપેર કરવા પડે એમ છે. નહીતર તો ન કર્યા હોત તો હાલત એમ હતું. પણ બધું પીળું પડી ગયું છે ને કોઈક આવે કારવાર ન સારું લાગે એટલે થોડું ઘણું કરી નાખ્યું તો સારું રહે એમ જ ને. હે હા, આપણે લાગી જતા કલરની ડોલ ભરીને કલર કરવા. જો કંઈક આવો પીસો લીધો છે એક, પોતાનો દાંડિયો કાઢી નાખ્યો, પીસો બનાવીને સિલાઈમાંથી ચાલુ કર્યું છે આપણે કલર કરવાનું. છોકરાઓ કરે છે ભંજવાડ. અમારે ભંજવાડ ચાલુ કર્યો છે, જોઈ શકો છો. એવો તોફાન નથી કરવાનો. અમારે અહીંયા ઝાડિયાનું આ બધું પીળું પડી ગયેલું છે ને એના હિસાબે જ કાંઈક તો ઘર થોડા ખારા કરવા પડ્યા. નહીં તો હું તો પ્લાન જ નહોતો કલર કરવાનો. આવું બધું આવું બાટી ગયું છે તો આવું બધું થઈ ગયું છે. આવું થઈ ગયું છે. એમાં શું છે અહીંયા રસોઈ બનાવે ને એટલે થોડોક કેવર આવે. અહીંયા કલરના શાકમાં હાથ મારવા જોઈએ. કેમ લાગે? એલા આ પથ્થર કોણે તોડ્યો અહીંથી? એકચ્યુઅલી મેં જ તોડ્યો છે. એમાં શું છે કે પથ્થર થોડોક હલકો હતો ને એની માથે છોકરા પગ દઈ દઈને આની માથે ચડતા ને આની માથે થઈને માળિયા ઉપર જતા. કારણ કે ભાંગ્યો હોય ને તો આ પથ્થર વાગે એટલે એને આપણે તોડ નાખ્યો. હાલો આપણે કરી દઈએ કલર કામ ચાલુ. આપણે લઈ આવ્યા હતા DDL ડિસ્ટિમ્બર. એ તો બેટા હું આખો બગડવાનો છે. તમે શું કરો છો? સારું હાલો પોતા મારવાનું તમે ચાલુ રાખો, હું કલર કરવાનું ચાલુ રાખું. તો આપણે આ રૂમમાં કલર મારીને નાઈ ધોઈ નાખ્યા. આ રૂમનું કામ કરી નાખ્યું આપણે પૂરું. આવો કલર લાગ્યો છે. હજી તો ઉઘડે પછી ખબર પડે, સવારે ઉઘડશે. ધોઈ કાઢીને કમ્પ્લીટ કરી નાખ્યો છે. તો હવે કાલે લેવું આપણે બીજા રૂમનો વારો. આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે.